ભુવાજી ભુવાજી જલ્દી ચાલો, મારી બાને બીછી કાઢ્યો છે. 10 શેર અનાજ. હું આપીશ પણ તમે ચાલો તો ખરા. 10 શેર અનાજ. ભુવાજી મારી બા મરી જશે. તારી બા મરી જશે? એ તારી બાને ઝેર નહીં ઉતારવાનું. 10 શેર અનાજ. હું 10 નહીં 20 આપીશ પણ તમે ચાલો તો ખરા. ફક્ત 10 શેર અનાજ. ભુવાજી હું બીછી મારી ભાભી ખાતર લઈ ગઈ હતી પણ કાઢો મારી બાને. 10 શેર અનાજ. ભુવાજી હું તમારે પગે પડે છું. હા તો વાંધો નહીં, પણ હવે બીજી વાર ધ્યાન રાખજે કન્યા. ના નહીં, હું આવું છું, તારી સાથે જ આવું છું. 10 શેર અનાજ. ઓય ઓય રે મરી ગઈ. ઓ બાપલિયા બહુ મરી જાય છે. અરે કાળા મોઢાની, માથું કાપીને પાઘડી બંધાવા આવી છો કાને? પણ યાદ રાખજે, જો હું મરી ગઈ ને તો ભૂત થઈને તારું નોતરી જઈશ. ના 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 માડી, ના રો ના રો. અરે બાપજી, આ ક્યાં વીછી કઈડ્યો છે? બતાવો જો. અહીંયા કઈડ્યો. અહીં કઈડ્યો? હમણાં ઉતારી દઉં, લાવ. ઉતારો, મરી જાઉં છું. બહુ મરી જાય છે બાપજી. ઓય ઓય મરી ગઈ હું આમને આમ. અરે તમે તો ચમત્કારી પુરુષ છો. ના ના બાપજી બાપજી, આ મારો વીછી તો ઉતરી ગયો, પણ આના શરીરમાંથી ચુડેલ ને ઉતારો. આના શરીરમાં ચુડેલ ઘૂસી ગઈ છે બાપજી. ચુડેલ માડી, કોના શરીરમાં ચુડેલ ઘૂસેલી છે એ તો ના હું બધું જ જાણું છું. હાજી, હાજી. પણ વખત આવે એને એવી લાત મારીશ કે હંધુય બાર. ભલે ભલે. શું થયું બા? હવે મને શું પૂછે છે? એ પૂછ તારી આ ઓથલ પદમણીને. એ મને મારી નાખવા માટે પા નદીમાં વીછી મૂકો તો વીછી. ના મામા, નાનીમાં ખોટું બોલે છે. વીછી તો મેં મૂકેલો. ચૂપ રહે. જ્યારે હોય ત્યારે મમ્મીની તરફદારી કરે છે. હવે 10 શેર અનાજ મારે ત્યાં મોકલાવી આપજો. 10 શેર અનાજ તમે એકલા? હાજી માં. જી, તો હું જવું હવે દાદી માં? હાજી, પધારો પધારો. ખૂબ ખૂબ મહેરબાની થઈ ભાઈ સાહેબ. આવો પાર્વતી, આવો મંગળા. ઘણા દિવસે તમને જોયા. શું વાત કરું મોહનજી, મારું ઘર તો નરક બની ગયું છે, નરક. અરે રે, તમારી દયાથી હું બચી ગઈ છું એ બહુ છે. હા મહનજી, બાને તો એક મોટો કાળો વીછી કરડેલો. એ તો ભલું થજો પેલા ભુવાનું કે મને બચાવી લીધી, નહીં તો પેલી ડાકડે તો મને ડંખી જ લીધી હતી. ભૂવો? કોણ છે ભૂવો? મહારાજ થોડા દિવસ ત્યાં ગામમાં આવ્યા છે. સાપ, વીછી, ભૂત, ભૂતાળ બધું જ ઉતારે છે. જાઓ, એને મારી સામે હાજર કરો. જેવી આજ્ઞા મહારાજ. હા તો પાર્વતી, તને વીછી કરડ્યો કે પછી ડાકણે બટકો ભર્યો? હવે આપનાથી ક્યાં કઈ છુપું છે મોહનજી, પણ આ જ્યારથી વહુ ઘરમાં આવી છે ને ત્યારથી મારા ઘરના તો સુખ શાંતિનો નાશ થઈ ગયો છે. અરે મહનજી, ભાભી તમારી સેવામાં તો એક જ દિવસ આવી છે, પણ ત્યારથી જ્યારે કહો જાઓ બસ બટકા ભરવા દોડે છે. પાર્વતી, તારી બહુ ચરિત્રહીન છે. અરે એને બીજું કોઈ ન મળ્યું કે એને મારા પર નજર બગાડી? અરે મેં તો તને પહેલેથી જ ચેતવણી આપી હતી કે તારી બહુ તારા ઘરનું સત્યાનાશ કરશે. આજે તું એને જોવાની નથી. નાના જોઈ લે છે ને એ કરે છે શું? આજે તું એને ઊભી થા, તું બહાર જા. છપ્પર પગી બોલ બોલ, કેટલા ભાયડા કરવા છે તારે? તું લખડી વિશાળની ઉલટા નાના પાપ લીધા માટે તને મારું જ ઘર બન્યો. શરમ નહીં આવી? શું છે? શા માટે મારે છે બિચારી? આહાહા, એ બિચારી થઈ ગઈ એમ ને? અરે દીકરા, મને શું પૂછે છે? પૂછ તારી બાયડીને કેટલા ભાયડાઓની જોડે કાળું મોઢું કરીને આવી છે. આટલી બધી ગંદી વાત કરે છે તું? હવે બા ગંદી થઈ ગઈ અને તારી આ સતી સાવિત્રી બહુ પવિત્ર છે એમ ને? ચાલ બા, ભાઈને કાંઈ નથી તે આપણે શું? ભલી જાતે ઉકરડામાં ભલે ખાતી બેસતા. ચાલ બેટા ચાલ. ના ના, છોડો છોડો ભાઈ, હવે તો અંદર આવી ગયો છું. હાલો હાલું છું. ના ના કહો મહારાજ. અરે ભુવાના બચ્ચા, તું ક્યાંથી આવ્યો છે? હિમાલય થી દૂર, કૈલાસ પર્વત થી દૂર, દૂર બહુ દૂર થી આવ્યો છું મહારાજ. કોણ છે તારો ગુરુ? ના 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 મહારાજ, મારો ગુરુ કોઈ નથી. જો ભુવા, તું એટલું જાણી લે કે એક મયાનમાં 2 તલવાર કદાપી ન સમાય. ના 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 મહારાજ, ખરી વાત, 2 તલવાર ના રહી શકે. જો ભુવા, જ્યારથી તું અહીંયા આવ્યો છે ત્યારથી મારો ધંધો બેસવા માંડ્યો છે. તો અહીંયાથી સીધો જ ચાલ્યો જા, નહીતર તારા હાડકા ખોખરા કરી નાખીશ.
સમજો? સમજી ગયો મહારાજ, પણ જો હું જતો રહ્યો તો તમારા મનની મનમાં રહી જશે. હા, એટલે ગંગા પાર્વતીની વહુ, મંગળદેવની પત્ની ગંગા. હમ કોઈ સમજો નહીં. આ તમારા હૃદયમાં તો પ્રેમની જ્વાળાઓ ભડકે વળી રહી છે. ભલે મહારાજ, તો હું જાઉં છું. ઉભો રહે. તું કહેવા શું માંગે છે? મહારાજ, હું તમારી મનોકામના પૂર્ણ કરી શકું તેમ છું, તમારા પ્રેમ રોગનો ઉપચાર કરી શકું તેમ છું, અને સૌથી મોટી વાત, ગંગાને તમારા ચરણોમાં લાવીને ઊભી રાખી શકું તેમ છું. સાચે જ? જી હા. ક્યારે? અધીરા ના થાવ મહારાજ, સમય આવે બધું જ સારું થઈ જશે. ના, બધું જ સારું થઈ જશે. બધું જ સારું થઈ જશે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આવી ગયો મહારાજ, આવી ગયો. આ જુઓ, હિમાલયમાં જેટલી જડીબુટ્ટીઓ છે, કર્ણાટકમાં જેટલા ચંદનના ઝાડો છે, અને સમ્રાટના બગીચામાં જેટલા સુંદર પુષ્પો છે, એ બધાને એક રસ કરીને આ સન્મોહિની બનાવી છે. એનો ચમત્કાર જોવો છે? જોવો. અરે વાહ ઉજા વાહ, તું તો ચમત્કારી પુરુષ છે. લાય તો મને આપ. ના 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 ના. અરે ભુવાભાઈ, તમે અહીં? દેવી, અમે તો ભમતા રામ છીએ. તમારી શંકર ભક્તિના વખાણ સાંભળીને આ ગામમાં આવ્યો. પણ રામ રામ રામ, આ ગામ બહુ પાપ્યું છે. કેમ, શું થયું? હવે તમે જ જુઓ ને દેવી, પાસે જ એક શિવજીનું મંદિર છે, પણ પૂજા પાઠ કરવા વાળું કોઈ નથી. શિવ મંદિર હા હા, બહુ જૂનું પુરાણું શિવજીનું મંદિર છે. પાસે જ છે? બિલકુલ પાસે. તમે મને ત્યાં લઈ જશો? કેમ નહીં, ચલો મારી સાથે. ચાલો. અરે મંગળ, શું થયું વહુને? અરે કઈ બોલ તો ખરો. હદ થઈ ગઈ. હવે તો આ ચૂડેલે મારા છોકરા ઉપર પણ જાદુ કર્યું છે. દીકરા જેવો દીકરો ઉઠીને માને જવાબ દેતો નથી. રામ 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 રામ, શું જમાનો આવ્યો છે બાકી. હા,
શું થયું મામા કોને માર્યો મારે મમ્મીને મારી નાખ્યો. ઓ બાપ રે. પ્રેમીઓની આવી હાલત જોવાતી નથી. અરે ભુવા, તું ક્યાં મરી ગયો હતો? મહારાજ, બે પ્રેમીઓના પ્રેમ મિલનમાં મારું શું કામ? અરે ભાડમાં જાય તારું પ્રેમ મિલન. અરે મારા તો હાડકા પાછળ એક કરી નાખ્યા. મહારાજ, મને લાગે છે કે ગંગાએ કઈક જાદુ મંત્ર જાણતી હોવી જોઈએ. પણ તમે ચિંતા ના કરો, એવો વશીકરણ મંત્ર તૈયાર કરીશ કે ગંગા તરફડતી હરણીની જેમ તમારા ચરણોમાં આવીને પડશે. ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ શિવાય. શંકર, હવે તો સૂઈ જા. આખી રાત જાગ્યો છે. નહીં મામા, જ્યાર સુધી મામી સારી નહીં થાય હું નહીં શું. ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ શિવાય. શંકર, મમ્મી તમને કેમ છે? તું શિવજીનો જાપ કરી રહ્યો હતો. એક ધારો 3 દિવસથી શિવજીના જાપ કરી રહ્યો છે તારા માટે. હા મમ્મી, મેં શિવજીને કહી દીધું હતું જો મારી મામી સારી નહીં થાય તો હું તમારું માથું ફોડી નાખીશ. એવો વશીકરણ મંત્ર તૈયાર કર્યો છે મહારાજ, એવો વશીકરણ મંત્ર. ગંગા તો શું, રંભા, મેનકા, ઉર્વશી, હંધી અપસરાઓ તમારે ગળે આવીને વીંટળાઈ જશે. બસ રહેવા દે તારો આ વશીકરણ મંત્ર. આ વખતે તું શું મારું ખટકરમ કરાવવા માંગે છે? અરે મહારાજ, ખટકરમ કરીને તો આ મંત્ર તૈયાર કર્યો છે. એમ? હં. તું જો આવો ચમત્કારિક પુરુષ હોય તો કંઈક ચમત્કાર કરીને દેખાડ. બોલો મહારાજ, શું ચમત્કાર કરીને બતાવું? સાંભળ્યું છે મરુસ્થળમાં એક પોંગલ દેશ છે, ત્યાંની પદ્મિની બહુ જ સુંદર છે. જો તું એ પદ્મિનીને મારી સામે લાવીને નચાવે તો હું તને મારો ગુરુ માનું અને તારો વશીકરણ મંત્ર સ્વીકાર કરી લઉં. બસ આટલું જ? તો તમારી નજર સામે જોઈ લો. કરણ શરણ વશ ગંગા સ્વાહા કરણ શરણ વશ ગંગા સ્વાહા કરણ શરણ વશ ગંગા કરણ શરણ વશ ગંગા સ્વાહા કરણ શરણ વશ ગંગા. સ્વાહા. શું થયું ગંગા? સ્વામી, સ્વામી, મને એક ભયંકર સપનું આવ્યું. કોઈ કોઈ મારી તપસ્યા ભંગ કરી રહ્યું છે. જો આવું થશે સ્વામી તો ભયંકર પરિણામ આવશે સ્વામી, ભયંકર પરિણામ આવશે. કરણ શરણ વશ ગંગા સ્વાહા. કરણ શરણ વશ ગંગા કરણ શરણ વશ ગંગા કરણ શરણ વશ ગંગા સ્વાહા. સ્વાહા. કરણ શરણ વશ ગંગા કરણ શરણ વશ ગંગા કરણ શરણ વશ ગંગા કરણ શરણ વશ ગંગા કરણ શરણ વશ ગંગા.